નમસ્કાર, હું છું બરખા. તો બી ઇન્ડિયાના ખાસ કાર્યક્રમમાં હું તમને આજે એક એવા સ્થળ પર લઈ જઈ રહી છું જ્યાં રહસ્યોની ગૂંજ આજે પણ ગુંજી રહી છે. એક એવી જગ્યા જે ઇતિહાસમાં અનેક અણગણતા પ્રશ્નો છોડી ગઈ છે. ભારતમાં પ્રકૃતિની સુંદરતા અદ્ભુત છે, પણ કેટલીક જગ્યાઓ સુંદર હોવાની સાથે સાથે અત્યંત રહસ્યમય અને ભયાનક પણ છે. તેમાંની જ એક જગ્યા તમિલનાડુના ખૂબ જ સુંદર હિલ સ્ટેશન કોડાઈ કેનાલ નજીક આવેલી છે. અવિશ્વસનીય ઘટનાઓ, અજાણ્યા તત્વો અને અજાયબીથી ભરેલી હકીકતો, આ બધી જ વસ્તુઓ આજ સુધી લોકોના મનમાં કુતૂહલ જગાવી રહી છે. તો શું તમે તૈયાર છો? તો ચાલો નજર કરીએ આ સુંદર દુનિયાના અંધકારમય અને રહસ્યમય સ્થળ પર. આપણા દેશમાં આજે પણ એવા રહસ્યમય સ્થાનો છે કે જેની કલ્પના કરવી પણ અશક્ય છે. ત્યારે જો એવા જ સ્થાનોમાંથી વાત કરીએ તો લોકોના મનમાં સૌથી પહેલું નામ રાજસ્થાનના બાનગઢ કિલ્લાનું આવે છે. પણ દક્ષિણ ભારતમાં એક એવી જગ્યા છે જે બાનગઢ કરતાં પણ વધુ ખતરનાક માનવામાં આવે છે. આ જગ્યાનું નામ છે ગુના કેવ્સ, એટલે કે ડેવિલ્સ કિચન, શૈતાનનું રસોડું. આ રહસ્યમય ગુફાઓ તમિલનાડુના પ્રખ્યાત હિલ સ્ટેશન કોડાઈ કેનાલથી લગભગ 8.5 કિલોમીટર દૂર ગાઢ જંગલોની વચ્ચે આવેલી છે. 1821માં બ્રિટિશ ઓફિસર BS વોર્ડે આ ગુફાઓ શોધી હતી. સ્થાનિક લોકો હિન્દુ પૌરાણિક કથાઓ મુજબ તેને પાંડવો સાથે જોડે છે. ગુફાઓની ભયાનક ઊંડાઈ, અંધકારને કારણે અંગ્રેજોએ તેને ડેવિલ્સ કિચન નામ આપ્યું હતું. ગુના કેવ્સ અથવા ડેવિલ્સ કિચન તેના નામ પરથી સરળતાથી સમજી શકાય છે. આ ગુફાઓ કુદરતી રીતે બનેલી પથ્થરોની એવી રચના છે જે જોવામાં અત્યંત ભયાનક લાગે છે. હિન્દુ પૌરાણિક માન્યતાઓ અનુસાર મહાભારત કાળ દરમિયાન પાંડવોએ અહીં વનવાસ દરમિયાન આશ્રય લીધો હતો અને તેઓ અહીં રસોઈ બનાવતા હતા, તેથી તેને રસોડું કહેવામાં આવે છે. પરંતુ અંગ્રેજ શાસન દરમિયાન જ્યારે BS વોર્ડે આ જગ્યાની મુલાકાત લીધી હતી ત્યારે તેની અંદરનો ડરામણો અંધકાર અને ચામાચીડિયાના વિચિત્ર અવાજો સાંભળીને તેમણે આ જગ્યાને ડેવિલ્સ કિચન, એટલે કે શૈતાનનું રસોડું નામ આપ્યું હતું. પહેલા આ જગ્યા માત્ર ડેવિલ્સ કિચન તરીકે જ ઓળખાતી હતી. સુપરસ્ટાર કમલ હાસનની સુપરહિટ ફિલ્મ ગુનાનું શૂટિંગ અહીં થયું હતું. આ ફિલ્મ પછી આખો દેશ આ જગ્યાને ગુના કેવ્સ તરીકે ઓળખવા લાગ્યો. આ ગુફાઓ સદીઓ જૂની છે, પણ લાંબા સમય સુધી તે દુનિયાની નજરથી છુપાયેલી હતી. આ જગ્યા સુરક્ષાની દ્રષ્ટિએ એટલી જોખમી છે કે સામાન્ય લોકો અહીં જતા ડરતા હતા. પરંતુ વર્ષ 1991માં સાઉથના સુપરસ્ટાર કમલ હાસનની ફિલ્મ ગુનાનું પ્રખ્યાત ગીત અહીં જ શૂટ કરવામાં આવ્યું હતું. ફિલ્મ સુપરહિટ રહી અને ત્યારથી લોકો આ ડેવિલ્સ કિચનને ગુના કેવ્સના નામે ઓળખવા લાગ્યા. આ ફિલ્મ પછી અહીં પ્રવાસીઓનો ઘસારો અચાનક જ વધી ગયો. આ ગુફાની બનાવટ એવી છે કે તે બહારથી સુંદર પાઇનના જંગલોથી ઘેરાયેલી છે, પણ જેમ જેમ તમે તેની નજીક જાઓ તેમ તેમ ધુમ્મસ અને ઊંડી ખાઈઓ તમને ભ્રમિત કરવા લાગે છે. અહીંના રસ્તાઓ ક્યારેક તમને કિલ્લાની જેમ સુરક્ષિત લાગે, પણ એક નાનકડી ભૂલ તમને સીધા મોતના મુખમાં ધકેલી શકે છે. કહેવાય છે કે અહીં ફરવા આવેલા ઘણા યુવાનો ગુફાની ઊંડી ખાઈમાં ગાયબ થઈ ગયા હતા. ગુફાની અંદર બનેલી સેંકડો ફૂટ ઊંડી તિરાડો અને ખીણો મનુષ્યને ઘડી જાય છે. સત્તાવાર રીતે 12 થી વધુ લોકોના મોતના આંકડા બાદ સરકારે મુખ્ય ગુફાઓ બંધ કરી હતી. ગુના કેવ્સ જેટલી રોમાંચક છે એટલી જ તે લોહિયાળ ઇતિહાસ પણ ધરાવે છે. થોડા વર્ષો પહેલા કેટલાક ઉત્સાહી પ્રવાસીઓ અને યુવાનોનો ગ્રુપ આ ગુફાની અંદર એડવેન્ચર માટે ગયા હતા,
ફરતા ફરતા આ લોકો ગુફાના એવા અંડરગ્રાઉન્ડ ભાગ તરફ જતા રહ્યા જ્યાં સૂર્યનું એક કિરણ પણ પહોંચતું ન હતું. ગુના કેવ્સની અંદર ગયેલા એ લોકોમાંથી આજ સુધી કોઈ જીવતું પાછું નથી આવ્યું. આ ગુફાઓની અંદર સેંકડો ફૂટ ઊંડી ડેથ ટ્રેપ્સ એટલે કે મોતની ખાઈ આવેલી છે, જેમાં પડેલા વ્યક્તિની લાશ પણ ક્યારેય મળતી નથી. આવી સતત બનતી રહસ્યમય ઘટનાઓ અને અકસ્માતો પછી પ્રશાસન દ્વારા મુખ્ય ગુફાની અંદર જવાનો રસ્તો લોખંડની જાળીઓ એટલે કે ફેન્સિંગ મારીને હંમેશા માટે બંધ કરી દેવાયું છે. આ ગુફા બિલકુલ ભૂલ ભૂલૈયા જેવી છે. જો પૂરતી માહિતી કે ગાઈડ ન હોય તો અંદર જનાર કોઈ પણ વ્યક્તિ દિશા ભૂલીને કાયમ માટે ગાયબ થઈ શકે છે. આ ગુફા માત્ર કુદરતી અકસ્માતો જ નહીં પરંતુ રાજકીય ષડયંત્ર, આત્મહત્યાઓ અને ડરના ઘણા રહસ્યો પોતાના ગર્ભમાં છુપાવીને બેઠી છે. તો સ્થાનિક લોકો આજે પણ એ કિસ્સાઓને યાદ કરે છે જ્યારે પ્રેમમાં અસફળ રહેલા પ્રેમી પંખીડાઓએ આ ઊંડી ખાઈમાં કૂદીને પોતાના જીવ આપી દીધા હતા. તો ગુના કેવ્સની ડરાવની શાંતિ, ખડકોની વચ્ચેથી આવતો પવનનો અવાજ કોઈની ચીસ જેવો જ સંભળાય છે, જેને કોઈ પ્રવાસી ક્યારેય ભૂલી શકતો નથી. આ ગુફાઓ હકીકતમાં વિશાળ પિલ્લર રોક્સની વચ્ચે બનેલી તિરાડો છે. વૈજ્ઞાનિકોના મતે આ ખડકોનું નિર્માણ લાખો વર્ષ જૂનું છે. અંદર રહેલો ભેજ અને કુદરતી ગેસ તેને વધુ રહસ્યમય અને ઝેરી બનાવે છે. બુંદેલખંડના કિલ્લાઓની જેમ જ આ ગુફાઓ પર પણ ઘણા સંશોધકોએ રિસર્ચ કર્યું છે અને અત્યારે પણ રિસર્ચ કરી રહ્યા છે. વૈજ્ઞાનિકો અને ભૂસ્તર શાસ્ત્રીઓનું કહેવું છે કે આ કોઈ સામાન્ય ગુફા નથી, પરંતુ 3 વિશાળ પથ્થરોના સ્તંભોની વચ્ચે કુદરતી ઘસારાને કારણે બનેલી ઊંડી ખીણો છે. આ ગુફાઓની ઊંચાઈ અને ઊંડાઈ માપવી અત્યંત અઘરી છે. તેની અંદર વેન્ટિલેશન કે કુદરતી પ્રકાશની કોઈ વ્યવસ્થા જ નથી. ઇમારતોની જેમ અહીં કોઈ માળ નથી, પણ પથ્થરોની નીચે એવી કુદરતી ભૂલ ભૂલામણી છે જેમાં ઝેરી ગેસ અને ચામચીડિયાનો જ વાસ છે. 13મી થી 16મી સદીના શાસકોના સમયમાં પણ આ વિસ્તાર ગાઢ હોવાને કારણે અહીં ગુનેગારો છુપાતા હતા. આ ગુફાઓ એટલી રહસ્યમય રીતે ડિઝાઇન થયેલી લાગે છે કે અંદર રહેલી વ્યક્તિ બહારની હલચલ સાંભળી શકે, પણ બહાર ઊભેલી વ્યક્તિને અંદરના ભયની જરાય પણ ખબર પડતી નથી. પ્રાચીન સ્થળો હંમેશા રહસ્યમય અને જિજ્ઞાસાના વિષય રહ્યા છે. તો આવા અદ્ભુત સ્થળોના રહસ્યો જાણવા એ કોઈ બચ્ચાના ખેલ નથી હોતા. ગુના કેવ્સની એક બનાવટ જ અદ્ભુત રહેલી છે. આ ગુફા દેખાવમાં જેટલી શાંત છે એટલી જ અંદરથી ભયાનક પણ છે. તો ઘણા લોકો તો એવું પણ માને છે કે આ ગુફાઓના સૌથી નીચલા ભાગમાં, જ્યાં આજ સુધી કોઈ માણસ પહોંચી શક્યો નથી, ત્યાં પ્રાચીન સમયનો કોઈ મોટો ખજાનો અથવા તો ટિબેટિયન સાધુઓનું કોઈ રહસ્ય પણ છુપાયેલું છે. જો આ રહસ્ય ઉકેલાઈ જાય તો કદાચ ઇતિહાસના ઘણા પાના પણ બદલાઈ શકે છે. કોડાઈકેનાલ લેક, પિલર રોક્સ અને પાઇન ફોરેસ્ટ નજીકમાં જ આવેલા છે. બ્રાયન પાર્ક અને કોકર્સ વોક પ્રવાસીઓ માટે ખાસ આકર્ષણનું કેન્દ્ર છે. ભારે વરસાદ અને ધુમ્મસના સમયે ગુના કેવ્સની મુલાકાત લેવી અત્યંત જોખમી છે. ભારત સરકારના વન વિભાગ દ્વારા જાળવવામાં આવતી પ્રતિબંધિત જગ્યાઓની યાદીમાં ગુના કેવ્સ અત્યંત મહત્વપૂર્ણ છે. કડક સુરક્ષા હોવા છતાં દર વર્ષે લાખો પ્રવાસીઓ તેને બહારથી જોવા માટે આવે છે. ગુના કેવ્સની આસપાસ મુરલી મનોહર મંદિર જેવા કોઈ ધાર્મિક સ્થળો નથી, પણ પ્રકૃતિના અદ્ભુત નજારા છે. અહીં નજીકમાં જ સિંહ સાગર જેવી ટાંકીઓ નથી,
પણ બેતવા નદીની જેમ દક્ષિણની પ્રખ્યાત નદીઓ અને ઝરણાઓ વહે છે. અહીં શિયાળામાં તાપમાન ખૂબ નીચું જાય છે અને ગાઢ ધુમ્મસ છવાઈ જાય છે. આ ધુમ્મસને કારણે જ પ્રવાસીઓ રસ્તો ભટકી જાય છે અને ખાડીમાં પડી જાય છે. સ્થાનિક બકરા ચરાવનારાઓ જેઓ પોતે ક્યારેય આ ગુફાઓની અંદર પ્રવેશતા નથી, તેમના મતે આ જગ્યા આજે પણ શ્રાપિત અને ભૂતિયા છે. જે કોઈ પણ વ્યક્તિ રાત વિતાવવાનો પ્રયાસ કરે છે તે ક્યારેય પાછો દેખાતો નથી. ઓક્ટોબરથી માર્ચ મહિના સુધીનો સમય અહીં આવવા માટે શ્રેષ્ઠ ગણાય છે. નજીકનું એરપોર્ટ મદુરાઈ 120 કિલોમીટર અને રેલવે સ્ટેશન કોડાઈ રોડ 80 કિલોમીટર છે. કોઈ પણ પ્રવાસીએ સાંજે 4 વાગ્યા પછી આ વિસ્તારમાં રોકાવું નહીં. ગુના કેવ સુધી પહોંચવા માટે તમિલનાડુના મદુરાઈ અથવા કોઇમ્બતુરથી સીધી બસ અને ટેક્સી સેવા મળી રહે છે. કોડાઈ કેનાલ હિલ સ્ટેશનથી ટેક્સી ભાડે કરીને તમે સરળતાથી અહીં પહોંચી શકો છો. રોડ નેટવર્ક ઘણું સારું છે, પણ ગુફાની અંદર જવા પર કાનૂની પ્રતિબંધ હોવાથી પ્રવાસીઓએ માત્ર બહાર બનાવેલા સુરક્ષિત વોકવે પરથી જ આ નજારો જોવો પડે છે. વર્ષ 2006માં કેરળના મિત્રોનું એક ગ્રુપ અહીં ફરવા આવ્યું હતું. ડેવિલ્સ કિચનની ઊંડી ખાઈમાં પડેલા મિત્રને બચાવવાની તે સાચી ઘટના હતી. આ શ્વાસ થંભાવી દેનારી વીરતા પરથી વર્ષ 2024માં બની બ્લોકબસ્ટર ફિલ્મ ગુના કેવ્સના આ જ ખોફનાક અને રહસ્ય અને સચ્ચાઈ પર એક એવી ફિલ્મ બની જેણે આખા દેશને હચમચાવી દીધો. આ ફિલ્મનું નામ છે મંજુમલ બોયઝ. આ કોઈ કાલ્પનિક વાર્તા નથી દર્શક મિત્રો, પણ વર્ષ 2006માં બનેલી એકદમ સાચી ઘટના છે. કેરળથી કોડાઈ કેનાલ ફરવા આવેલા કેટલાક મિત્રોમાંથી એક યુવાન રમતા રમતા ગુના કેવ્સની એ જ પ્રતિબંધિત અને સેંકડો ફૂટ ઊંડી ખાઈમાં પડી જાય છે, જ્યાંથી આજ સુધી કોઈ જ માણસ કે તેની લાશ પણ પાછી નથી આવી. અને ત્યાંથી પોતાના મિત્રને મોતના મુખમાંથી સજીવન પાછો ખેંચી લાવવા માટે આ યુવાનોએ જે હિંમત બતાવી છે તે કાળજું કંપાવી દે તેવી જ હતી. તો ચાલો પડદા પાછળની અસલી અને રૂવાડા ઉભા કરી દેતી ક્ષણોને જોઈએ આ ઓરિજિનલ વિડીયોઝમાં. કેવ્સ પ્રેમ, લોભ, ભયાનકતા, અકસ્માતો અને મોતની વાર્તાઓ સાથે સંકળાયેલી છે. આ ગુફાઓ સવાર અને સાંજના સમયે ખૂબ જ અલગ દેખાય છે, પરંતુ સાંજ પડતા જ આ જગ્યા ખંડેર, ઉજ્જડ અને સૌથી અપ્રિય એટલે કે ડરામણી થઈ જાય છે. ઘણા સાહસિકોએ આ ભોંયરામાં આવેલી ભૂલ ભૂલામણીમાં પ્રવેશવાનો પ્રયાસ પણ કર્યો છે, પણ પોતાના જીવ ગુમાવી દીધા છે. અને દાયકાઓથી લોકો અહીંના રહસ્યો શોધવાનો પ્રયત્ન પણ કરી રહ્યા છે. છતાં કુદરતની આ રહસ્યમય ગુફાની ભવ્યતા અને આકર્ષણને કોઈ જ નુકસાન થયું નથી. તો દર્શક મિત્રો, ફરીથી મળીશું આવા જ બીજા રહસ્યમય સ્થળો સાથે. હવે મને રજા આપશો. નમસ્કાર.